વેલકમ બેક। ભાવનગરના ગારિયાધારમાં મુશળધાર વરસાદ વરસ્યો અને પરવડી ગામમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા। ગારિયાધારથી ભાવનગર પાલિતાણાને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે, તો ભાવનગરને પણ ભારે વરસાદે ગમરોળ્યું છે। ગારિયાધારના પરવડી ગામમાં ધસમસતા પાણીના પ્રવાહને કારણે ગારિયાધારથી ભાવનગર અને પાલિતાણાને જોડતો રસ્તો છેલ્લા 1.5 કલાકથી બંધ છે। વાહન ચાલકો હેરાન થઈ ગયા છે। ગારિયાધાર શહેરમાં છેલ્લા 1.5 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગારિયાધાર શહેરના જે મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। બધા જે માર્ગો છે તેમાં કેડસમાં પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। ગારિયાધારના જે મીઠા કુવા વિસ્તારના છે જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપ જોઈ શકો છો કે ધસમસતા પ્રવાહના કારણે ગારિયાધારના મીઠા કુવા જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર જે કોઝવે પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ધસમસતા પ્રવાહના કારણે ગારિયાધારથી અમરેલી અને અમરેલીથી ગારિયાધારથી દામનગર જે રોડ છે એ રોડ સદંતર બંધ કરવામાં આવ્યો છે। કેડસમાં પાણી ભરવાથી જે ધસમસતા પ્રવાહના કારણે રોડ રસ્તા બંધ કરવામાં આવ્યા છે। સતત અવિરત વરસાદ વરસતા લોકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી વર્તાઈ રહી છે। અમુક રોડ રસ્તાઓ બંધ થયા છે, રાહદારીઓ ભારે મુશ્કેલીમાં પડી રહ્યા છે। હસમુખ સાચાણી, સંદેશ ન્યૂઝ, ગારિયાધાર। તો આ ગારિયાધારના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। રસ્તા જાણે કે તળાવમાં તબદીલ થઈ ગયા છે, એટલો ભારે વરસાદ વરસ્યો। આ કારના દ્રશ્યો જુઓ, બોનેટની ઉપરથી પાણી અહીંયા વહી રહ્યા છે, ઘૂંટણસમા કમરસમા પાણી અહીંયા ભરાયેલા છે। ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારો પણ આમાં બાકાત નથી। ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો સાર્વત્રિક 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ગારિયાધારના જે મુખ્ય માર્ગો છે તેમજ અન્ય શહેરોને જે જોડતા રસ્તાઓ છે એ રસ્તાઓ ભારે વરસાદના કારણે બંધ થયા છે। ત્યારે આપણે આવી પહોંચ્યા છે ગારિયાધારના પરવડી ગામે। પરવડી ગામના પાદરમાં જે દ્રશ્યો સર્જાયા છે તે દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે ગારિયાધારના ગ્રામ્ય વિસ્તારનું જે પાણી છે એ પરવડીના પાદરમાં આવી પહોંચ્યું છે। ધસમસતા પ્રવાહના કારણે ખેડ ઉપરથી પાણી વહી રહ્યા છે। ગારિયાધારથી ભાવનગર અને ગારિયાધારથી જે પાલિતાણા જે રસ્તો છે એ રસ્તો હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। ધસમસતા પાણીના પ્રવાહના દ્રશ્યો આપ જોઈ શકો છો। હાલ 1.5 કલાકથી આ વાહન વ્યવહાર ખોરવાયો છે, ત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે ધસમસતા પ્રવાહના કારણે જે રોડ રસ્તાઓ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે। મુખ્ય માર્ગ જે ભાવનગરને જોડતો રસ્તો છે એ હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। હસમુખ સાચાણી, સંદેશ ન્યૂઝ, ગારિયાધાર।